ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં થશે પાણીની નવી આવક। ઇન્દિરા સાગર ડેમમાંથી બપોરે 3 વાગે પાણી છોડવામાં આવશે। ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા છોડવામાં આવશે। 12 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવશે। 8 દરવાજા 2.50 મીટર, 4 દરવાજા 3 મીટર ખોલવામાં આવશે। ઇન્દિરા સાગર ડેમમાંથી 3,23,820 ક્યુસેક પાણી છોડવામાં આવશે। અમારા સંવાદદાતા કનકસિંહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કનકસિંહ, સરદાર સરોવર ડેમમાં પાણીની નવી આવક થવાની છે, વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? ખાસ આપણે જણાવી દઉં કે નર્મદા ડેમની ઉપરવાસમાં આવેલો જે ઇન્દિરા સાગર ડેમ છે, જે મધ્યપ્રદેશમાં આવેલો છે, અને મધ્યપ્રદેશમાં પડેલા અવિરત વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાં પાણીની આવક વધી રહી છે। અને ઇન્દિરા ડેમ સત્તાવાળા આજે બપોરે 3 વાગે 12 દરવાજા ખોલી અને પાણી છોડશે। એ સીધું પાણી 32 કલાક બાદ નર્મદા ડેમ ખાતે આવી પહોંચશે। આભાર કનકસિંહ जानकारी આપવા માટે। તો ઇન્દિરા સાગર ડેમની જળ સપાટી 258.70 મીટરે પહોંચી છે। 32 કલાક બાદ સરદાર સરોવર ડેમની જળ સપાટી વધશે। 8 દરવાજા 2.50 મીટર અને 4 દરવાજા 3 મીટર ખોલીને ઇન્દિરા સાગર ડેમમાંથી બપોરે 3 વાગે 3,23,820 ક્યુસેક પાણી છોડવામાં આવશે। 32 કલાક બાદ સરદાર સરોવર ડેમની જળ સપાટી વધશે।